घड़ी जिन राज दर्शन की, हो आनंदमय हो मंगलमय। घड़ी यह सत्समागम की, हो आनंदमय हो मंगलमय। घड़ी जिन राज दर्शन की, हो आनंदमय हो मंगलमय। घड़ी यह सत्समागम की, हो आनंदमय हो मंगलमय। अहो प्रभु भक्ति जिन पूजा, और स्वाध्याय तत्व निर्णय। अहो प्रभु भक्ति जिन पूजा, और स्वाध्याय तत्व निर्णय। भेद विज्ञान स्वानुभूति, हो आनंदमय हो मंगलमय। घड़ी यह सत्समागम की, हो आनंदमय हो मंगलमय। असंयम भाव का त्यागन, सहज संयम का हो पालन। असंयम भाव का त्यागन, सहज संयम का हो पालन। अनुपम शांत जिन मुद्रा, हो आनंदमय हो मंगलमय। घड़ी यह समागम की, हो आनंदमय हो मंगलमय। क्षमादिक धर्म स्वाश्रय से, सहज वर्ते सदा वर्ते। क्षमादिक धर्म स्वाश्रय से, सहज वर्ते सदा वर्ते। परम निर्ग्रंथ मुनि जीवन, हो आनंदमय हो मंगलमय। घड़ी यह सत्समागम की, हो आनंदमय हो मंगलमय। हो विचल ध्यान आत्म का, कर्म बंधन सहज छूटे। हो विचल ध्यान आत्म का, कर्म बंधन सहज छूटे। अचल ध्रुव सिद्ध पद प्रगटे, हो आनंदमय हो मंगलमय। घड़ी यह सत्समागम की, हो आनंदमय हो मंगलमय। घड़ी जिन राज दर्शन की, हो आनंदमय हो मंगलमय। घड़ी यह सत्समागम की, हो आनंदमय हो मंगलमय। घड़ी जिन राज दर्शन की, हो आनंदमय हो मंगलमय।
सावधान। स्याद्वादनय षट्द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। वस्तु स्वभावनी स्वतंत्र स्वाधीन सत्ता अनादि निधन वस्तुओं પોતપોતાની મર્યાદા સહિત પરિણમે છે, રહે છે, કોઈ કોઈને આધીન નથી અને કોઈ કોઈ ના પરિણમન કરાવવાથી પરિણમતો નથી. એવી સ્વતંત્ર અને સ્વાધીન વસ્તુ વ્યવસ્થા એને સમજાવવા માટે જ ગ્રંથાદિરાજ સમયસારમાંનો કર્તા કર્મ અધિકાર છે. સૌથી મોટો અધિકાર કર્તા કર્મ અધિકાર અને કર્તા કર્મ અધિકારનો જ સપ્લિમેન્ટરી 308 નંબરની ગાથાથી 415મી ગાથા સુધીનો 108 ગાથાઓ વાળો અધિકાર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. કર્તા કર્મ અધિકાર અને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર બંને અધિકારોમાં જ્ઞાન સ્વભાવ કેવો છે, જ્ઞાયક ભાવ, અકારક, અકર્તા અને ખરેખર તો જ્ઞાતા કેવા ભાવે રહે છે, જ્ઞ ભાવે જ્ઞાયક ભાવે કેવી રીતે રહે છે, જગત માત્રનો એ અકર્તા છે, એની બધી ચર્ચા બંને અધિકારોમાં છે. મૂળમાં મૂળ અજ્ઞાન તો એ છે ને કે હું પર પ્રત્યે પર દ્રવ્યો પ્રત્યે એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિ, સ્વામિત્વ બુદ્ધિના આ બધા વિસ્તાર છે. ગુજરાતીમાં આપણે એને ધની પત્તુપણું કહીએ. ધની પત્તુપણું, માલિકી. ભાઈ રાજનભાઈ, સરળ શબ્દો બોસ, બોસગીરી નથી કહેતા આપણે. બોસગીરી એટલે શું? એ બોસગીરીના 4 પાયા: એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ અને ભોક્તૃત્વ બુદ્ધિ. ખ્યાલમાં આવ્યું? એકત્વ બુદ્ધિને અહમ બુદ્ધિ પણ કહેવાય. અહમ બુદ્ધિ હમણાં લગભગ એકાદ મહિનો થયો, મેં એક બહુ સરસ 2 શબ્દો સ્લાઇડ બનાવીને અહીંયા વાત કરી હતી. એક છે અહમ અને બીજું છે અરહમ. અહમને છોડ્યા વિના અરહમ થવાતું નથી. સમજાણું ભાઈ પ્રકાશભાઈ?
જ્યાં સુધી અહમ નહીં મુકાય ત્યાં સુધી અરહમ ને વરાતું નથી. ખ્યાલમાં આવ્યું? દુનિયાના લગ્ન તો ઘણા કર્યા પોતાના કે ગામના, પણ અકર્તાપનાની ઘોડી ઉપર નથી ચડ્યા. એટલે અરહમ ના દુલ્હા જ નથી બન્યા હજી. અરહમ નો એક અર્થ થાય છે લાયક, થવા લાયક. અરહમ નો અર્થ થાય છે થવા લાયક. ચલા બેન, હા સાંભળ્યું ક્યારે? હા, શું બેનો સૌ સાંભળો છો બધાએ? નમો અરહંતાણમ બોલી લે આપણે, નમો અરહંતાણમ. અરહંત શબ્દ જે બન્યું છે ને, અરહન ધાતુથી બન્યું છે. અરહન ધાતુનો અર્થ જ થાય છે થવા પાત્ર, થવા લાયક, હોવા યોગ્ય. બોલો, કેટલા લોકો માળા નથી ફેરવતા? બધાય ફેરવે છે. નમો અરહંતાણમ કોણ નથી બોલતા? બધાય બોલીએ છીએ આપણે. કરો એનો અર્થ. અરહંતાણમ નો અર્થ શું થાય? જે થવા લાયક છે, જે હોવા લાયક છે, હોવું, થવું. અરહન ધાતુ છે, વર્બ છે ઇંગ્લિશમાં. તો થવા લાયક તો થઈએ. શું કીધું બેન? સુચિતાબેન શું સમજાય છે? થવા લાયક તો થઈએ, બનવા લાયક તો બનીએ. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન, અને પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. સમજાણું? તો પાત્ર તો થઈએ ને આપણે. તો પાત્ર જ ન થઈએ તો વસ્તુ ક્યાંથી પકડવામાં આવે? સમજાણું? પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. તો અકર્તાપનાને લાયક તો થઈએ. કર્તાપનાની અનઆવડત તો અનાદિકાળથી લઈને બેઠા છીએ. જો આચાર્ય કુંદ દેવ, અમૃતચંદ્રાચાર્ય દેવ, પૂજ ગુરુદેવ શ્રી, બહેન શ્રી જેવા જીવો, આવા જીવોની દિશા જુદી, આપણી દિશા જુદી. આવા જીવોની દશા જુદી, આપણી દશા ન કહેવાય, દુર્દશા. વિપુલભાઈ હાથ ઊંચા કરીને મને અનુમોદના આપો. સાચું બોલું છું ને? હા, દશા તો ગુરુદેવશ્રીની હતી, દશા તો બહેનશ્રીની હતી, દશા તો કૃપાળુ દેવની હતી. આપણી તો સૌની દુર્દશા છે. હા, તો જ્ઞાનીઓની દિશાને જ્યાં સુધી ન પકડીએ ત્યાં સુધી દશા ક્યાંથી થાય? દુર્દશા તો છે જ, થયા જ કરશે. રાજનભાઈ વાત સાચી ને? હા, આકુળતાનો પાર ન મળે, હાય 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 નો પાર ન મળે, આર્ત ધ્યાન નો પાર ન મળે. હા, ગઈકાલ રાત્રે એક બહુ અલૌકિક વાત મેં સાંભળી, બહુ આનંદ આવ્યો. દેહની પ્રતિકૂળતાનો લક્ષ્ય કરીશ તો આર્ત ધ્યાન જ થશે, અને દેહની અનુકૂળતાનો લક્ષ્ય કરીશ તો રૌદ્ર ધ્યાન જ થશે. માત્ર દેહની વાત નથી. જ્યાં જ્યાં અનુકૂળતામાં તું મોહાઈ જઈશ ત્યાં ત્યાં રૌદ્ર ધ્યાન. જ્યાં જ્યાં પ્રતિકૂળતામાં તારી મોહાયેલી બુદ્ધિ ત્યાં ત્યાં નિયમથી આર્ત ધ્યાન. કેવી રીતે? હા, બંગલો બની ગયો, ગાડી આવી ગઈ, ગાડી નવી છે, સરસ મજાની એવરેજ આપે છે,
છોકરાને પેકેજ મળ્યું છે, ખૂબ કમાવે છે, જમાઈ રાજા કરોડો રૂપિયા કમાવે છે, ખૂબ માન પાન બધું બહારમાં મળે છે. હવે આનો સરવાળો કરો, આનો સરવાળો કરો. આમાં પરિગ્રહાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે કે નહીં? આમાં વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે કે નહીં? મને એક વાત બતાવો. નહાયા બાદ આપણને એમ થાય ને જાણે ખીલેલા ગુલાબ હોઈએ. નહાતા પહેલા આપણને કંઈક બોજા જેવો લાગે, હજી નહાયા નથી, નહાયા નથી, નહાયા નથી. અને આપણે ગર્વથી કહીએ છીએ ગામને, મિત્રોને, અમારે તો વહેલી સવારે 5 વાગે જ્યાં સુધી અમે નહાઈએ નહીં, ધોઈએ નહીં, ત્યાં સુધી આમ ચૈન જ નહીં પડે. નહાવાનું કામ કોનું છે? નહાવાનું કામ એટલે નહાવાના સંસ્કાર, સ્નાનના સંસ્કાર કોના ઉપર કરવામાં આવે છે? દેહના સંસ્કાર છે ને. તો તને નહાવા ધોવાથી, નવા કપડા પહેરવાથી, અપ ટુ ડેટ રહેવાથી જે સારું સારું અનુભવ થાય છે ને, સારું સારું લાગે છે ને તને, એ ભબકા તને ગમે છે ને, એનું નામ દેહની અનુકૂળતામાં રૌદ્ર ધ્યાન. તો રાજનભાઈ એમ કહેશે કે ભાઈ તો પછી નહાવું નહીં. અમે ક્યાં ના પડી છે? નહાવા માટે અમે ના નથી પાડતા, પણ એટલું યાદ રાખો, મુનિરાજ ક્યારે નહાતા નથી. મુનિરાજ ક્યારે નહાતા નથી, પણ એમને દેહના લાલિત્ય અંગે કોઈ દિવસ અણગમો થતો નથી. અરે રે અમે તો નાયા નથી, અમે તો નાયા નથી, એવું મુનિરાજને કોઈ દિવસ હોય નહીં. કેમ કે દેહમાં આત્મબુદ્ધિ જ નથી, તો આર્ત ધ્યાન ક્યાંથી હોય મુનિરાજને? દેહમાં જ આત્મબુદ્ધિ નથી તો મુનિરાજને આર્ત ધ્યાન ક્યાંથી હોય? અને દેહમાં આત્મબુદ્ધિ નથી તો દેહમાં ભલે ને રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટ થઈ જાય, સુગંધિત શરીર થઈ જાય, દાંતમાંથી ગંધ આવે, પાયોરિયા નહીં થાય, પવિત્રતા પ્રગટ થાય. જગતના ગ્રહસ્થોને પાયોરિયા થાય અને મુનિ ભગવંતોને પવિત્રતા પ્રગટે, તોય મારા દાંતમાંથી કેવી સુગંધ આવે, મને સ્પર્શેલું જળ તમારા રોગને દૂર કરે. આવા મોહમાં ક્યાંય મુનિ ભગવંતો રાચતા નથી. તો પછી બધું પરિણમન તો છે ને? હા છે ને. તો એ શું છે બધું? એ જ્ઞાનીના જ્ઞાનનો જ્ઞેય છે. ક્યારે કીધું ગુરુદેવશ્રી આવું? આજનો આખો પ્રવચન. દ્વારકા ભડભડ બળે છે, આકાશવાણી થઈ, તમે લાખ કોશિશ કરો, તમે તમારા મા બાપને બચાવી શકવાના નથી. નહીં, ભલે ને ભગવાન કહે છે આપણે તો બચાવવાનું. જેને તીર્થંકર પ્રકૃતિનો બંધ થયેલો હોય એને પણ આટલી હદે આવા રાગના ભાવ. મોટા ભાઈને કે બોલાવો રથ, રથમાં આપણે મા બાપને બેસાડશું, તોય જનવાણી કહે છે કે એના જ્ઞાનના જ્ઞેય છે. અને રથમાં બેસાડીને જાય છે તો મુખ્ય દરવાજો, નગરનો દ્વાર રથ પર પડે છે. મા બાપનો અંત ત્યાં જ થઈ જાય છે. અને હવે આ બે જણા રહ્યા, હવે ચાલો જંગલમાં ગયા. થોડીક બીજી બધી વાત પણ સાથે કરું છું. તમે વિચાર કરો બધા ભાઈઓ, આપણે બધાએ 3 ખંડના જે રાજા હોય, નારાયણ હતા ને, શ્રી કૃષ્ણ તો નારાયણ હતા, 3 ખંડના સ્વામી હોય, એને પાણી પાવનાર કોઈ નહીં મળે જંગલમાં. 3 ખંડના રાજા જેની સેવામાં હજારો દેવો હાજર હોય હંમેશા, એકાદ કોઈ દેવ એને મળે નહીં, એક વાટકી દૂધ લઈ આવીને એને પાવે. ભાઈ સાહેબ ને તરસ લાગી, મોટા ભાઈ કહે કે હું પાણી લઈ આવું, વાસણ તો છે જ નહીં, તો ઓલા પાંદડાના દોણા બનાવીને પાણી લઈને આવે છે. પણ શ્રી કૃષ્ણના નસીબમાં તો ઈ ક્યાં હતું?
ઓલો જયદ્રથ જે એમનો ભાઈ એ હરણનો શિકાર કરવા માટે આવેલો, એ કૃષ્ણના અંગૂઠામાં કૌસ્તુભ મણિ, પગના તળિયે અંગૂઠામાં કૌસ્તુભ મણિ, એ કૌસ્તુભ મણિ હરણિયાની આંખની જેમ ઝળકતી હતી. અને જયદ્રથને કોનો વધ કરવાનો હતો? શિકાર. એ હરણને શિકાર. એને ઓહો ત્યાં છુપાયેલો છે જુઓ. હરણ સમજીને તીર મારે છે, બોલો બરાબર અંગૂઠામાં જ મારે છે, અને શ્રી કૃષ્ણના પ્રાણ છૂટી જાય છે. કોની વાત કરી? અમે 3 ખંડના રાજાની વાત કરી. બોલો જ્ઞાનીઓના જીવનમાં પણ આવા ઊંધા ચત્તા બધા ઉદયોની વિચિત્રતા આવે કે નહીં? હવે સાંભળો શું કહું છું. જ્યારે આવા કર્મો બંધાયેલા હતા ત્યારે પણ એ જ્ઞાનના જ્ઞેય હતા, અને આવા જ્યારે ઉદયની વિચિત્રતાઓ આવી છે ત્યારે પણ તેઓ એમના જ્ઞાનના જ્ઞેય માત્ર છે. અને એવા જ્ઞેયો છે માટે જ્ઞાન જાણે છે એમ નહીં. ઓલા જ્ઞેયો એ જ્ઞાનને જાણતા નથી કર્યા, અને આ જ્ઞાન ઓલા જ્ઞેયો છે માટે જાણતું થયું એવું નથી. જ્ઞેયોની દુનિયા જ્ઞેયોમાં છે, જ્ઞાનનું પરિણમન જ્ઞાનમાં છે. આટલું સમજવા માટે આ 101 નંબરની ગાથા. હવે લાખો કમાઓ, કરોડો કમાઓ, કરોડો ગુમાઓ. વિપુલભાઈ તમારે બોરીવલીમાં, બોરીવલી તો નહીં પણ લગભગ મલાડ વિસ્તારમાં છે, એક મારો મિત્ર છે બહુ સારો, નૈરોબીમાં હતા, દીપકભાઈ નામ છે. અને ગુરુદેવશ્રી જયારે ગયા હતા ને નૈરોબી, ત્યારના ઓલા વીતરાગ વાની ઉપર ભજન મંડળીના ભજનો બધા મૂકેલા છે. ઓલા રમેશભાઈ ના, વિછિયા વાળા રમેશભાઈ, એના બધા ભજનો છે. એમાં ઓલો તબલા વગાડતો ભાઈ છે દીપકભાઈ, એ બહુ સારી એમ ઓળખાણ છે, મુમુક્ષુ છે આપડા. એમની ઘરે હૈદરાબાદની દીકરી છે, બહુ સ્વાધ્યાયી જીવો છે બંને. નૈરોબી જયારે ગયા હતા તો ઘણી વખત સાથે અમારે રહેવાનું થયું. રોટલા માટે જીવને કેટલું રખડવું પડે છે એના માટેનો દાખલો. આપણે વધી વધીને ભારત જોયા, યુકે જોયા, વધી વધીને અમેરિકા જોયા, આફ્રિકા જોયા, વધી વધીને પાકિસ્તાન સમજો. ઈ ભાઈ દીપકભાઈ આજીવિકા માટે 1,00,000 2 લાખની નોકરી માટે 18 દેશોમાં નોકરી કરી છે. 18 કન્ટ્રીઝ, 18 કન્ટ્રીઓમાં, 18 દેશોમાં. અને 18મો દેશ હતો કેન્યા, નૈરોબી. પણ ત્યાંય ન ટકી શક્યા, ત્યાંથી હવે મુંબઈમાં આવીને સેટ થઈ ગયા છે. ચક્રવર્તીને બેઠા બેઠા ઘરે બેઠા બેઠા 6 ખંડ મળી જાય. આમ તો યુદ્ધ કરવા જાય એ વસ્તુ જુદી છે. અરે પુણ્ય જ્ઞાનીની સેવા કરે, પુણ્ય જ્ઞાનીની સેવા કરે, અને જગતના અજ્ઞાનીઓ પુણ્ય પાછળ દોડે. પુણ્યની સેવા કરીએ આપણે. હા ભાઈ વિપુલભાઈ, રાજકોટ હમણાં જે પધારવાનું થયું આપનું, જે પણ ઉદ્દેશથી, જે પણ કામથી, મુકેશ અંબાણીને એવા કામથી જામનગર જવું પડતું હશે? બોલો. હું કઈક કહેવા માંગુ છું, બહુ માર્મિક વાત છે. હા, તમે વિચાર તો કરો, એ સંયોગોની સેવા પાછળ આપણો યોગ અને ઉપયોગ કેટલું બધું ખર્ચવું પડે છે. છતાં આપણે એમ સમજીએ છીએ કે અમારો તો મહાપુણ્યનો ઉદય. અરે એક વાત કરું તમને, ભરતેશ વૈભવની વાત કરું. ભરત ચક્રવર્તી 6 ખંડ જીતીને આવ્યો,
ચક્રરત્ન નગરમાં ન પ્રવેશો, મોઢું વીલું પડી ગયું, મોઢું પડી ગયું. હવે મહેલમાં ગયા અને બેઠા છે ભરત. તો માં કહે, ઓહો હો, આજે તો લાપસી મૂકો, આજે તો મીઠાઈ આપો, આજે તો તમે ચક્રવર્તી થઈ ગયા, કેવા ભાગ્યશાળી. તો ખબર ભરત શું કહે? માં, તું મને ગમે તે કહે, પણ મારા જેવો અભાગીઓ કોઈ નથી. સુશીતાબેન, કેમ? અરે નગરના ગામના છેવાડાનો માણસ છે, એ ગરીબમાં ગરીબ માણસ પણ મારા કરતા ભાગ્યશાળી છે, અને હું બહુ અભાગીયો છું. કેમ? કેમ કે મને સૂઝ્યું 6 ખંડને જીતવાનું, અને આખું ગામ આપણા પિતાજીનું દિવ્ય ધ્વનિ વાણી સાંભળવા માટે સમો શરણમાં ગયા છે. ભગવાનની વાણી સાંભળવું, ટૂંકમાં સ્વાધ્યાય અધ્યયન પ્રવચનમાં ગયા, અને મારે 6 ખંડને જીતવા જવું પડ્યું. મારા જેવા કોઈ અભાગિયા નથી. તું મને ગમે તે કહે, પણ હું અભાગીયો છું, ભાગ્યશાળી નથી. 47 શક્તિઓમાં અતત્વ શક્તિનું પ્રવચન છે. અતત્વ શક્તિ, એમાં એક વાક્ય છે ગુરુદેવશ્રીનું, અતત્વ શક્તિના પ્રવચનમાં. આ જગતના કરોડોપતિ પૈસા વાળા કહે છે કે ભાગ્યશાળી છીએ. પૂછું ભરતકુમાર ને? રાધિકા વાળા પૂછું? હા બોલો. એ ભરત જ હતો ને, ચક્રવર્તી ભરતની જેની વાત કરી. આપણે પંચમ કાળના ભરતને પૂછીએ. હા, ભરત, આ કરોડોના પૈસા, દાગ દાગીના, તું પોતાને ભાગ્યશાળી સમજે છે. ગુરુદેવ કહે છે ભાગ્યશાળી નહીં, ભાંગશાળી. એક મીંડું મૂકવાનું, મીંડું મૂકવાનું, બધી કલ્પના ઉપર મીંડું મુકાઈ જાય. ભાગ્યશાળી નહીં, ભાંગશાળી. ભરતે ભાગ્યન આ કાળે મહાભાગ્ય વિદેહનો. ભરત ક્ષેત્રમાં એવા ભાગ્ય નથી જેવા ભાગ્ય ભરત વિદેહ ક્ષેત્રના જીવોને મળ્યા છે. સાક્ષાત ભગવાનની વાણી સાંભળવાનો યોગ. એટલે આપણે કેવા આપણા પરિણામો, એનું ફળ શું આવશે, એની દિશા કઈ, એની દશા કઈ, સ્વરૂપની રચના કરે એનું નામ પુરુષાર્થ કહેવાય, એનું નામ વીર્ય કહેવાય. બાકી બધું નમાલાપણું છે. રાગની રચના એનું નામ સંસાર છે. રાગની રચના એનું નામ સંસાર, સ્વરૂપની રચના એનું નામ સમયસાર, સ્વરૂપની રચના એનું નામ સમયસાર, અને રાગની રચના એનું નામ સંસાર. એટલે આ ગાથા 101 નંબરની ગાથા આપણને એમ કહે છે. તમારી પાસે બધા પાસે ગ્રંથ હશે. તમે મુંબઈ વાળા બધા આ છે ને, આપણે વિતરાગ વાણીમાંથી સમયસાર વૈભવ ભાગ 7મો રાખજો તમારી પાસે. હાથ વગે ટેબ્લેટમાં વગેરે રખાય તો બહુ સારું પડે. હાર્ડ કોપી કદાચ હોય ન હોય, સાથે રાખવાનું તો બહુ આનંદ આવે. જો આમાં મૂળ ગાથા વાંચી આપણે, આમ તો સમયસારમાં મૂળમાં છે એ જ વાંચું છું, પછી ગુરુદેવશ્રીના જે 2, 4, 6 કોટેશન્સ હશે એ લેશું આપણે. હવે શું કહે છે કે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. સૌથી પહેલે એક થોડીક વિચિત્ર વાત, વિચિત્ર તો શું કહેવાય, પણ આગમ સંમત વાત હું કહું છું. થોડીક હિંમત સાથે સાંભળજો. ગુરુદેવશ્રીની સભામાં મેં જો ગુરુદેવશ્રીના ચરણોમાં આ વાત કહું ને, તો ગુરુદેવશ્રી તો ઉભા થઈને નાચ્યા હોત. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે ગળે વળગ્યા હોત હું જે કહેવા માંગુ છું. વિપુલભાઈ કહું, સંભળાય છે બરોબર? આમાં શું લખ્યું છે? જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. એમ છે ને? જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. તો મારો પ્રશ્ન છે, આમાં 2 વાત થઈ. એક તો જ્ઞાની અને જ્ઞાન.
જે જ્ઞાનનો કર્તા જ્ઞાની કહેવાય છે. મારા મગજમાં બે વિચારો આવે છે. જ્ઞાની નિષ્ક્રિય છે અને જ્ઞાન સક્રિય દશા છે. અને સક્રિય દશા જે છે એ પોતાનો જન્મક્ષણ લઈને જ આવે. એને કર્મ કરે, નિમિત્ત કરે એવી વ્યવસ્થા તો ક્યાંય કોઈ છે જ નહીં. અરે પર કરે એવી વ્યવસ્થા નથી તો સ્વ નિષ્ક્રિય સ્વભાવ પણ એને કરે એવી કોઈ વ્યવસ્થા નથી. તો આ વાતમાં ખરેખર કઈ માલ જ નથી કે જ્ઞાની જ્ઞાનને કરે. થાય નહીં તો હોય એનું નામ દ્રવ્ય, થાય એનું નામ પર્યાય. શું છે વિપુલભાઈ ના ઘરેથી તમને સમજાય છે? ભાષા સમજાય છે? અમારી કાઠિયાવાડી સમજાય છે? હા, હોય એનું નામ દ્રવ્ય અને થાય એનું નામ પર્યાય. ફરીથી, હોય એનું નામ દ્રવ્ય અને થાય એનું નામ પર્યાય. તો એ જ્ઞાન તો થાય ને. તો કર્મો નહીં કરે, બીજા પરમાત્મા આવીને નહીં કરે, એમ પોતાનો પરમાત્મા પણ કેમ કરીને કરે? તો પછી આમ કેમ લખ્યું છે? ખોટું છે? ખોટું નથી. આમાં અનાદિકાળથી હું કર્મનો કરતા, જગતનો કરતા, દુનિયાનો કરતા, આ જે કરતા બુદ્ધિ પડી છે એ કરતા બુદ્ધિથી હટાવીને ભાઈ તારું કરતાપણું તો તારા દ્રવ્ય ગુણ પર્યાયની મર્યાદામાં છે. તું તારા ક્રાઇટેરિયામાં આવ. એ ક્રાઇટેરિયામાં એને લાવવા માટે કીધું કે જ્ઞાની જ્ઞાનનો કરતા છે. આપણે એને એમ લેવાનું, જ્ઞાની જ્ઞાન ભાવે વર્તે છે. જો જ્ઞાયક તો જ્ઞાયક છે, કીધું ને? જ્ઞાયક તો જ્ઞાયક છે. બેનશ્રીના વચનામૃતમાં એક બહુ સરસ બોલ છે, 57 નંબરનો બોલ છે. બેનશ્રી બોલમાં એમ લખે છે, પૂજ્ય ગુરુદેવના શ્રી મુખેથી પોતે જે તત્વને પકડ્યું હોય તેનું મંથન કરવું જોઈએ. પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રી મુખેથી પોતે જે તત્વને પકડ્યું હોય તેનું મંથન કરવું જોઈએ. નિવૃત્તિ કાળમાં પોતાની પરિણતિમાં રસ આવે. બેનશ્રીને પૂછો કે નિવૃત્તિ કાળ કોને કહેવાય? 58 વર્ષનો પછીનો કાળ નિવૃત્તિ કાળ, 60 વર્ષ પછીનો કાળ નિવૃત્તિ કાળ. મરણ કાળ કઈ નિશ્ચિત છે? હવે અત્યારે તો 20 વર્ષના, 25 વર્ષના, 30 વર્ષના બધા વયા જાય છે કે નહીં? હા, પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે, માથે મોત ભમે છે, એવું વિચારીને તું આજના દિવસમાં પ્રવેશ કરજે. આ જ્ઞાની ધર્માત્માઓના આદેશ છે. નિવૃત્તિ કાળમાં પોતાની પરિણતિમાં રસ આવે તેવા પુસ્તકોનું વાંચન કરીને પોતાની લગ્નીને જાગૃત રાખવી જોઈએ. પોતાની લગ્નીને જાગૃત રાખવું જોઈએ. આત્માના ધ્યેય પૂર્વક પોતાની પરિણતિમાં રસ આવે તેવા વિચાર મંથન કરતા અંતરથી પોતાનો માર્ગ મળી જ જાય છે. કેટલો સરસ આદેશ છે બેનશ્રીનો. 57 નંબરનો બોલ છે, 57. તો અહીંયા એમ લખ્યું ને કે જ્ઞાની જ્ઞાનનો જ કરતા. તો અહીંયા તો એવું લાગે છે કે જ્ઞાની જ્ઞાતા નથી, એ તો કરતા છે. ગામનો નહીં પણ પોતાનો. પણ અહીંયા જે જ્ઞાનનો કરતા કહે છે ખરેખર જ્ઞાતા છે એમ કહેવા માંગે છે. પણ અહીંયા જ્ઞાનનો જ કરતા છે. એને ઈ જ્ઞાન થતા જ્ઞાનનો પણ જ્ઞાતા ને.
છતાં જો જ્ઞાનની એક સમયની પરિણતિ પણ કાર્ય છે કે નહીં, પરિણમન છે કે નહીં, એ ઉત્પાદ વે દ્રવ્યપણું એનું છે કે નહીં. હા, અને ધ્રુવ સ્વભાવ જાગતો જીવ ઉભો છે એ ક્યાં જાય? એ કઈ પર્યાયમાં જાય? અરે પરિણમનમાં નહીં જાય તો પર્યાયમાં ક્યાંથી જાય? શું કીધું? પરિણમનમાં ન જાય, એક સમયની પરિણમનમાં ન જાય તો કરવા ક્યાં જાય? તો પારકા ના કરવાની વાત તો દૂર. તો થોડુંક આવું બધું ડેપ્થ છે આમાં. હા, ઓકે, ગાથા આપણે બોલીએ. જે પોગલ દુવાણમ પરિણામ હોંતિણાણ આવરણા ન કરે દિતાણી આદા જો જાણ દિશો હવદિણાણી. બસ ન કરે દી તાણી આદા, એને જે કરતો નથી. જો જાણદી સો હવદિણાણી, જે જાણતો તે જ્ઞાની છે. આટલું સુવિચાર આમાંથી યાદ રાખવાનું. જો જાણદી સો હવદિણાણી, જે જાણે છે તે જ જ્ઞાની હોય છે. જે કરે છે એ જ્ઞાની હોતો નથી. તો એવું છે વસ્તુ સ્વરૂપમાં કોક કરે અને કોક જાણે એવું છે? એવું નથી. આ વળી પાછી નવી વાત. વિપુલભાઈ સમજાય છે? આવા અર્થામાંથી કાઢવાના આપણે. અજ્ઞાની પણ ખરેખર જાણે જ છે. ઓહો હો જાણે જ છે. હા, ખરેખર માત્ર જાણે છે. ક્યાં લખ્યું છે? છે સમયસારમાં છે. अरे आबाल सभी गोपाल सुलभ सबको चिन्मय अभिराम. समझाणो? ज्ञान की प्रतिपल उठे तरंग झांकता उसमें आत्म राम. अरे आबाल सभी गोपाल सुलभ सबको चिन्मय अभिराम. અજ્ઞાની જેને કહેવામાં આવે છે એ અજ્ઞાની પણ જ્ઞાન સ્વભાવે છે કે નહીં? હા, જ્ઞાન સ્વભાવે. તો જે જ્ઞાન સ્વભાવી છે એને જ્ઞાની કહેવાય. એક વાત. પણ જ્ઞાન સ્વભાવી હું છું એવું જેને ભાન નથી એને અજ્ઞાની કહેવાય. અને જ્ઞાન સ્વભાવે હું છું, તે અનુભૂતિ માત્ર હું છું એવું જેને જ્ઞાનનું જેને જ્ઞાન છે, જ્ઞાન સ્વભાવનું જેને ભાન છે એને જ્ઞાની કહેવામાં આવે છે. સમજાણું? હા, બહુ અલૌકિક વાત છે. જ્ઞાનનું જ્ઞાન એનું નામ સમ્યક જ્ઞાન, જ્ઞાનનું અજ્ઞાન એનું નામ મિથ્યા જ્ઞાન. પરફેક્ટ ડેફિનેશન આમ યાદ રાખવાનું. જ્ઞાનનું જ્ઞાન સમ્યક જ્ઞાન. કેમ કે જ્ઞાન જ સમ્યક છે. આ વિશ્વમાં એક જ્ઞાન માત્ર જ સમ્યક છે. એટલે જ્ઞાનનું જ્ઞાન એનું નામ સમ્યક જ્ઞાન. અને જ્ઞાનનું જ્ઞાન નહીં હોવું એનું નામ મિથ્યા જ્ઞાન. તો જે કરે એ અજ્ઞાની. ગુરુદેવ શ્રી એક વખત એવું બોલ્યા, કરે ઓર, કરે ઈ કોઈ ઓર, જ્ઞાની કરે નહીં, થાય એને જાણે. આજે ગુરુદેવ શ્રી ઓલું દ્વારકા દહન નો જે દ્રષ્ટાંત આપ્યો એના માટે જ આપ્યો. દ્વારકા ભડભડ બળે છે, જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્ત છે, બસ ઈ છે એટલી વાત. અને ભડભડ બળે છે માટે જ્ઞાની જાણે છે એમે નહીં. જ્યારે બળતું નહોતું ત્યારે પણ નેમિનાથ ભગવાન જાણતા હતા કે આ બળે છે. જ્ઞાનને જાણવા માટે એ સામે ભડભડ બળવું એ ક્યાં જરૂરી છે? સમજાણું? રાજનભાઈ, તમારું નામ રાજેન છે ને? રાજેન. તો તમે રાત્રે સૂતા હો ઘસઘસાટ નિંદરમાં, કોક તમને એમ કે તમે કેવા ગરીબ છો. હવે તમને રાત્રે સપના આવ્યા રાજા થઈ ગયા છો, મહારાણા પ્રતાપના વંશજમાં છો, મહેલમાં છો, સુચિતાબેન મહારાણી થઈને બેઠા છે.
સવારે આંખ ખુલી, દૂધ વાળા આવ્યા, હા, અને તમે જ ઉભા થયા, લાવ તો તપેલું. અને હવે રાજા, રાતના રાજા શું લેવા જાય? દૂધ તપેલું લેવા જાય. હા, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમા એમ વિભાવ અનાદિનો. હા, એવું છે. વિભાવ ટળવું જોઈએ. ઘોર નિદ્રા છે, મોહની નિદ્રા છે. એટલે જ શ્વાસે શ્વાસે આપણે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જે સિવાય બીજું કઈ છે જ નહીં. જાગ્રત દશામાં આ જાગૃતિ નથી આપણને. અરે, જ્ઞાનાવરણાદી જે પૂતગલ કર્મોનું પરિણમન થાય છે એમાં પૂતગલ દ્રવ્ય જ આદિ મધ્ય અને અંતમાં વ્યાપ્ત છે. એને કેવળ જાણે ઈ જ્ઞાની, કરે ઈ જ્ઞાની નહીં. અચ્છા, એક બહુ ખતરનાક વાત કરું તમને. આ એક પ્રવચન આજે સાંભળ્યું, 23 દિવસ સુધી 23 બોલ એક રોજ કરીને જાણો. એના 23 દિવસ. હા, ક્યાં લખ્યું છે? જો આમાં ટીકા પછી, એમાં ટીકા પછીનો અંશ જો. વળી એવી જ રીતે જ્ઞાનાવરણ પદ પલટીને, મૂળ ગાથામાં આવ્યું ને જ્ઞાનાવરણ, નીચે આવ્યું જ્ઞાનાવરણ પદ પલટીને કર્મ સૂત્રનું વિભાગ પાડીને કથન કરવાથી પછી કયો બોલાયો? જો, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાયના કેટલા સૂત્રો? 7. તો ગાથામાં એક તો છે જ જ્ઞાનાવરણ, એટલે 8 થયા. ગાથામાં ઓલરેડી એક છે, આ 7. ઓકે, આગળ. તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ નો કર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શના કેટલા સૂત્રો? 16. તો 16 અને 7 કેટલા થયા? 23 થયા ને? હા, 16 અને 8 આપણે ગણીએ ને. 16 અને 8 24 બોલ થયા. આ 24 બોલ હજી મુકતા નથી. હજી જો 16 સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા. તો બીજા કેટલા? અસંખ્યાત લોક પ્રમાણ. રાજનભાઈ, ગભરામણ તો નથી થતી ને? સમયસાર શીખવું હોય તો આ બધું શીખવું પડશે. 45 વર્ષ સુધી ગુરુદેવ માટે આ મથ્યા હતા. એના પાછળનું કારણ આ છે. શું વાંચતા હશે, શું કાઢતા હશે 45 વર્ષ? એક ગાથા લખી. હવે આવી આપણે 27 ગાથાઓ ઓર 24 ગાથાઓ ઓર લખી શકીએ. 23 આ એક તો લખાઈ ગઈ. જે પોગલ દવાણમ પરિણામા હોતી દંસણાવરણા. આમાં લખ્યું છે જ્ઞાનાવરણા. આપણે એક ગાથા લખવાની. કઈ? જે પોગલ દવાણમ પરિણામા હોતી ણાણ આવરણા. આપણે લખવાનું દંસણાવરણા. એમ હજી એક ગાથા લખવાની. જે પોગલ દવાણમ પરિણામા હોતી વેદની આવરણા. એમ પછી વેદનીમાં 2 ગાથાઓ લખવાની. સાતા વેદની આવરણા, અસાતા વેદની આવરણા. જ્ઞાનાવરણની 5 લખવાની. મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મનપ્રે જ્ઞાનાવરણ, કેવળ જ્ઞાનાવરણ, કુમતિ, કુશ્રુત, કુઅવધિ. પછી દર્શનાવરણની 9 ગાથાઓ લખવાની. વિપુલભાઈ, ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, નિદ્રા દર્શનાવરણ, નિદ્રા દર્શનાવરણ, સ્થાન વૃદ્ધિ દર્શનાવરણ, ચક્ષુ, અચક્ષુ, અવધિ દર્શનાવરણ, કેવલ દર્શનાવરણ, નિદ્રા, પ્રચલા, સ્થાન વૃદ્ધિ. એ 9 ભેદોની 9 ગાથા. વેદની 2 લખવાની. સાતા વેદની, અસાતા વેદ. મોહની 28 લખવાની. દર્શન મોહની, ચારિત્ર મોહની 2 ભેદ. દર્શન મોહનીમાં 3 મિથ્યાત્વ, સમ્યક પ્રકૃતિ.
ચારિત્રમોનીમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ. પ્રત્યાખ્યાનાવરણમાં ક્રોધ, માન, માયા, લોભ. સંજ્વલનમાં ક્રોધ, માન, માયા, લોભ. પછી હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. 9 ગાથા લખવાની. અને નામકર્મમાં 93 ગાથાઓ લખવાની. કેટલી? ગતિ, જાતિ, શરીર, આંગોપાંગ. ગતિમાં 4 લખવાની. મનુષ્ય ગતિ, ત્રિયંચ ગતિ, નર ગતિ. 148 તો એમને એમ થાય. આમાં તો કેવળ 8 ના નામ લીધા છે. 8 ના પેટા ભેદો કરીએ તો 148, અને 148 ના પેટા ભેદો વિચારો તો અસંખ્યાત લોક પ્રમાણ. વિચારવાનું, ઈ જે કરે ઈ કરે, ઈ જાણે નહીં, જાણે ઈ કરે નહીં. સરવાળો આટલો. કરે ઈ જાણે નહીં, જાણે ઈ કરે નહીં. અને આમ જુઓ, કોઈ કઈ કરે એવી વસ્તુ સ્વરૂપ જ નથી. કેવળ અજ્ઞાની માને છે હું કરું એ જ અજ્ઞાન છે. જો જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ફેર શું? થાય એને જાણે એને જ્ઞાની કહેવાય, અને થાય એને કરે એને અજ્ઞાની કહેવાય. શું કીધું? કાલે એક મહાનુભાવે મને બોલાય, જેટલું થતું હોય એટલું આપણે કરવાનું, પછી મૂકી દેવાનું. હું કોને કહું છું સમજાય છે? આપણાથી થાય એટલું કરવાનું, પછી બધું મૂકી દેવાનું. અચ્છા એમ? હા, હવે યાદ આવ્યું. હા, થાય એટલું કરવાનું. ચાલો બેન, તમારાથી થાય એટલું કરજો. હા ને હા, બાજાબાજી નહીં કરવાનું, થાય એટલું કરવાનું. મને ઘણા કહેતા હોય ને, આમ ક્યારેક આમ શરદી કફ થાય તો આમ સ્નેહથી મને કહેતા હોય, પંડિતજી જો તમે તમારું ધ્યાન રાખો, થાય એટલું કરો. ભારતીબેન, થાય એટલું કરો. એમ? આવો મોક્ષ માર્ગ છે. થાય એટલું કરવાનું. વિપુલભાઈ, મુંબઈ થી રાજકોટના ધક્કા નહીં ખાતા, થાય એટલું કરવાનું. કર્તા કર્મ અધિકાર વાંચે એટલે એની ભાષા બદલાઈ જાય. થાય એને જાણે એનું નામ જ્ઞાની, થાય એટલું કરે એનું નામ જ્ઞાની નહીં, એ ઘોર અજ્ઞાની છે. કેમ કે એને કંઈક ને કંઈક હજી. હા સુચિતાબેન, રસોઈ પાણી તમે કરો કે થાય? એમ ને, હવે બોલતા નહીં. ખરેખર આ અધિકાર એટલો અદ્ભુત અમૃત જેવો અધિકાર છે. આ અધિકાર અને આ પ્રકરણો વાંચે એટલે જીવની ભાષા બદલાઈ જાય, ભાવ બદલાઈ જાય. અરે ભાવનો અભાવ થઈ જાય. ભાવ અને ભાષાની ક્યાં વાત લઈને બેઠા આપણે? ભાવનો અભાવ થઈ જાય. કેટલું નીકળ્યું આમાંથી, એક ગાથામાંથી? હા, એ જ્ઞાનાવરણ કર્મનો લીધો. હવે એમાં અંદર ઉતરીને એટલું બધું છે. હા, મને મન પરે જ્ઞાન, એનો હું કરનાર, એનો હું. અરે ભાઈ, તું શું લઈને બેઠા છો? હા, પુણ્યાત્માને પુણ્યનું કરતાપણું નથી. પુણ્યાત્માને પુણ્યનું કરતાપણું નથી. તું શું લઈને બેઠા છો? હા, ઘરે કપડાના ઇસ્ત્રી અમે કરીએ, દૂધ ચા અમે બનાવીએ, ઘરનું બધું જ કામ. હવે તો કામવાળા આવતા નથી, બધું અમારે જ કરવું પડે છે. તો થાય છે એમ બોલતો તો ને તું? ખરેખર જીવનની આખી શૈલી બદલાઈ જાય, જીવનની પદ્ધતિ બદલાઈ જાય. માટે આ અધ્યયન સ્વાધ્યાય આપણે કરવું જોઈએ. બરાબર? આમાં ગોરસનો દાખલો આપીને ખૂબ સરસ દ્રષ્ટાંત વડે ગુણસ્થાન, માર્ગણા સ્થાન, આ બધી બાબતોમાં જીવ કેવી રીતે એનો જ્ઞાતા જ રહે છે એની વાત ગુરુદેવશ્રી કરી છે. ઘણી બધી મૂળ ચર્ચા આપણે મૂળ ગાથાને આધારે કરી છે. ગુરુદેવશ્રી જે કીધું ને, કાલે એક સ્વાધ્યાય વાંચી હતી, એટલે જો કથા કહાની વાંચી હોય ગુરુદેવશ્રી દ્વારકાની, પણ આ સોનાના થાંભલા પલાવની પેઠે સળગે, ભાઈ કૃષ્ણ કહે માધવ એમ બોલે, એ આખું પ્રસંગ જે છે ને
એમાં નહીં જાઉં પ્રભુજી, નહીં જાઉં નરક રે જેવું તેવું, પણ જાદવ કુળનો હું બાંધવ કેવાણો હો નાથ. એ આખી જે બધી કથા ગુરુદેવશ્રીએ સમજાવી, છેલ્લે સરવાળામાં તો એ જ કીધું, એ બધું જ્ઞાનીનો જ્ઞાનનો જ્ઞેય છે. જાણે એ જ્ઞાની, બસ એટલું યાદ રાખવાનું. વિશેષ વાત તો બે ત્રણ મિનિટમાં જ હું વિરામ લઉં છું. આજે ગુરુદેવશ્રીના પ્રવચનમાં 21મી શક્તિની એક બહુ માર્મિક વાત ગુરુદેવશ્રી કરી હતી. 21મી શક્તિ અકર્તૃત્વ શક્તિની વાત ગુરુદેવશ્રી જયારે બોલ્યા ને, ત્યારે મેં આ મારી પાસે જે સાહિત્ય છે ગુરુદેવશ્રીના ઘણા પ્રવચનોના સાર છે. આ 47 શક્તિઓ. શૈલાબેન, હા, જેને જતું હોય મને કહેજો. આ એક એક શક્તિ ઉપર ગુરુદેવશ્રીના બધા જ પ્રવચનોમાંથી, બધા એટલે 18મી વારના, 15મી વારના, 13મી વારના બધા પ્રવચનોમાંથી નિચોડ બધા કાઢેલા છે. સારા એક એક પાનામાં જ ઉદ્ગારો બધા. તો આ અકર્તૃત્વ શક્તિની વાત કરીને, સમસ્ત કર્મથી કરવામાં આવતા જ્ઞાતૃત્વ માત્રથી જુદા જે પરિણામો, તે પરિણામોના કરણના ઉપરમ સ્વરૂપ, એટલે તે પરિણામોના કરવાની નિવૃત્તિ સ્વરૂપ અકર્તૃત્વ શક્તિ છે. જે શક્તિથી આત્મા જ્ઞાતાપણા સિવાયના કર્મથી કરવામાં આવતા પરિણામોનો કદી કરતા થતો, મૂળમાં જ એવી શક્તિ પડેલી છે અકર્તૃત્વ શક્તિ. એવી અકર્તૃત્વ નામની એવી શક્તિ આત્મામાં છે. જો ગુરુદેવનું વાક્ય વાંચું છું, જુઓ, કર્મના નિમિત્તના આશ્રયથી કરવામાં આવતા જે રાગાદી પરિણામ, તેનો કરતા આત્મા નથી. 8 કર્મના નિમિત્તે જે શુભાશુભ પરિણામ થાય, તે સગળા જ્ઞાતૃત્વ માત્રથી કેવા છે? જુદા પરિણામ છે, અનાત્મ પરિણામ છે, અસ્વભાવ ભાવ છે. શબ્દો જો, કજાત છે, એ મેં કહે ઘણી વાર, અસ્વભાવ ભાવ છે, ભગવાન આત્મા એનો કરતા નથી. ઓહો હો હો. સમકિતીને જે સ્વરૂપમાં નિર્મળ જ્ઞાન શ્રદ્ધાન પ્રગટ થયા છે, તેના ભેગું રાગાદિકનું અકર્તૃત્વ પણ પ્રગટ્યું જ હોય છે. જેથી જ્ઞાની ધર્મી જીવ રાગાદિનો કરતા થતો નથી. આવો આત્માનો કયો સ્વભાવ છે? અકર્તા સ્વભાવ. જો આચાર્ય કુંદ ભાવલિંગી સંત હતા કે નહીં, તો સમયસારની રચના થઈ. સાંભળો, સમયસારની રચના થઈ તો સમયસારની રચના કરવાના કાળે આચાર્ય કુંદ દેવની પરિણતિમાં અકર્તૃત્વ શક્તિનું પરિણમન છે કે નહીં? તો આચાર્ય કુંદ કોઈ એવું માનશે મેં લખ્યું છે? બોલો ચંદનબેન, ભાવલિંગી સંત છે ને, એના જ્ઞાયક ભાવે પરિણમતી દશામાં અકર્તૃત્વ શક્તિ પરિણમી છે કે નહીં? હા, તો પછી મેં કર્યું એ વાત ક્યાંથી આવે? બહુ માર્મિક વાત છે આ. અકર્તૃત્વ શક્તિ આત્મામાં અકર્તાપણાનો એક ગુણ છે. તેનું કાર્ય શું? કર્મના નિમિત્તના આશ્રય ઉત્પન્ન થયેલા પુણ્ય પાપના વિકારી ભાવ તેને કરે નહીં, કરવાની નિવૃત્તિ સ્વરૂપ પરિણમે એનું કાર્ય છે. બસ વિકારથી નિવર્તવું અને સ્વરૂપમાં જ્ઞાન સ્વભાવમાં ઠરવું એનું પ્રાપ્ય છે, એનું નિવર્ત છે, એનો વિકારી છે. આમાં તો લખેલું નથી. હા, થોડું લખ્યું, જાજુ કરીને સાંભળજો. આહા, સિદ્ધ પરમાત્માનું જે કાર્ય નથી, તે ભગવાન આત્માનું કાર્ય નામ કર્તવ્ય નથી. વાહ, સિદ્ધો જે કરે એ હું અમે કરીએ. તો સિદ્ધો શું કરે? કાંઈ નહીં કરે, બસ એ અમે કરવાનું. કાર્ય નામ કર્તવ્ય ને આવો જ આત્માનો અકર્તૃત્વ સ્વભાવ છે. શ્રેણિક રાજા, ક્ષયિક સંકેત, જો આ બધા દાખલો આપેલા છે. હા, છેલ્લો ડાયલોગ જો, સ્વ સ્વરૂપની સંભાળ કરીને જે સ્વ સન્મુખ થઈ નિર્મળ પરિણમે છે, તે કોણ છે? તે જ્ઞાની છે. વિપુલભાઈ, તમને આ મોકલું છું, ચિંતા નહીં કરતા. બહુ સરસ છે. અમૃત છે, અમૃત. એક પાના ઉપર ગુરુદેવ શ્રીના લગભગ બધા પ્રવચનોમાંના સ્પેશિયલ ડાયલોગો છે. બધા હું તો ઘણી વખત વાંચું. ગુરુદેવ શ્રીના શક્તિઓનો એક્ઝામ્પલ આવે એટલે ફટ દઈને કાઢું અને વાંચું. બહુ આનંદ આવે. આજે તો એક પડીકો ગુરુદેવ શ્રીએ ખવડાવ્યો આપણને.
એક પડીકો. આવું અદ્ભુત છે. અરે કર્તા કર્મ અધિકાર છે અને આત્માનો અધિકાર તો કર્તૃત્વ શક્તિ અકર્તૃત્વ શક્તિ વાળો એનો અધિકાર છે. અહીંયા સમયસારમાં ચાલે છે કર્તા કર્મ અધિકાર અને ખરેખર આત્માનો અધિકાર શેમાં છે? અકર્તૃત્વ શક્તિમાં છે. હા, હવે આપણે વાતે વાતે લઈને બેઠા હોય, હા, તમે તો બહુ પુણ્યશાળી, તમે તો બહુ પુણ્યશાળી. કોઈ કહે તો એમ લાગવું જોઈએ કોઈ ગાળ દે છે. પુણ્યશાળી કોઈ કહે તો ગાળ લાગવો જોઈએ. કેમ? કેમ કે તારી ઓળખાણ પુણ્યથી કરાવ્યા ને, તો તારી ઓળખાણ તારાથી નથી. તો તું તો પુણ્ય ને પાપથી રહિત જ્ઞાન સ્વભાવે છે. તો તને જ્ઞાની કોઈ કહે તો સન્માન નથી લાગતો. હા, પુણ્યાત્મા કહે તો તને સન્માન લાગે છે. એનો અર્થ જ છે કે તારી વૃત્તિમાં હજી પાપ અને પુણ્યની દુર્ગંધ છે. તું ઇન્ફેક્ટેડ છે. તારે ક્વોરન્ટાઇન થવાની જરૂર છે. કેટલા દિવસ? 14 દિવસ નહીં, રોજ સવારે કલાક, સાંજે કલાક, 2-4 કલાક તો ક્વોરન્ટાઇન થવો જોઈએ. નહીં આવું નહીં, ગુરુદેવસિંહ કંઈક બીજું કીધું છે. 2-4 કલાક તો સ્વાધ્યાય કરવો જોઈએ. આ 2-4 કલાક ક્વોરન્ટાઇન થવો જોઈએ. તો જ મોહ, રાગ, દ્વેષ, કર્તા બુદ્ધિ, ભોગતા બુદ્ધિના ઇન્ફેક્શન થી તું બચી શકી પામવાનું છે. સરવાળામાં શું આવ્યું? કરે એ અજ્ઞાની, જાણે એ જ્ઞાની, થતાને કરે એ અજ્ઞાની, થતાને જાણે ઈ જ્ઞાની, થતાને જાણે ઈ જ્ઞાની. એમ કેવું ઈ વ્યવહાર છે. જ્ઞાયક સ્વભાવને જાણે એનું નામ જ્ઞાની છે. બાકી બધો કહેવાનો વ્યવહાર છે. આવો આ અદ્ભુત પ્રકરણ 101 નંબરની ગાથા ઉપર ગુરુદેવશ્રી આજે લીધી. વિશેષ પછી જે આવશે એ આપણે યથાયોગ્ય સમયે લઈશું. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत